રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। દારૂની હેરાફેરીમાં બાધારૂપ બનતા શેરી કૂતરાઓ પર એસિડ નાખતો બુટલેગર, 7 કૂતરાઓ પૈકી 3ના મોત। મહાનગર સેવા સદનના નદરોડ તંત્રને પાપે ચોમાસું વીત્યા બાદ પણ શહેરીજનોને ભૂવાની ભેટ। સુશેન વિસ્તારમાં આજે એક વધુ ભૂવો પડ્યો। ગોત્રી વિસ્તારમાં દાગીના ચમકાવવાના બહાને આવેલા ગઠિયાઓએ મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન ખૂંચવી લેવાનો પ્રયાસ કરતા પતિ દ્વારા બંને ગઠિયાઓને ઝડપી પોલીસે હવાલે કર્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના નવી ધરતી રાણાવાસમાં રહેતા બુટલેગરે આજે સવારે આ વિસ્તારના 7 કૂતરાઓ પર એસિડ નાખતા 3 કૂતરાઓ મોતને ભેટ્યા હતા, જ્યારે 4 કૂતરાને ગંભીર હાલતમાં પશુ દવાખાને ખસેડાયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના નવી ધરતી રાણાવાસમાં રહેતો મહેશ રાજપૂત રોજ દારૂની હેરાફેરી કરે છે। તે સમયે સવારે કૂતરાઓ તેની પાછળ દોડતા હોવાના કારણે આજે તેણે 7 કૂતરાઓ પર એસિડ નાખ્યું હતું, જેને કારણે 3 કૂતરાઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા, જ્યારે 4 કૂતરાને ગંભીર હાલતમાં પશુ દવાખાને ખાતે ખસેડ્યા હતા। શહેરના સુસેન 4 રસ્તા પાસે તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ નહીં થતા આજે ભૂવો પડ્યો હતો। ભૂવા પડ્યાની જાણ થતા વિપક્ષી નેતા ચિનમ ગાંધી સ્થળ પર પહોંચી ગયા હતા। નદરોડ તંત્રના પાપે ચોમાસું વીતી ગયા બાદ પણ શહેરમાં ભૂવા પડી રહ્યા છે, તેમ છતાં પણ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી। શહેરના ગોત્રી ગોકુલનગરમાં રહેતા સુભાષભાઈ શાહ આજે પોતાના મકાનના ઉપલા માળે હતા, જ્યારે તેમના પત્ની ગીતાબેન નીચે ઘરકામ કરતા હતા। તે સમયે 2 ગઠિયા દાગીના ચમકાવી આપીશું તેમ જણાવતા ગીતાબેનને ચાંદીના છડા ચમકાવી બતાવ્યા। ત્યારબાદ ગઠિયાઓએ ગીતાબેનના ગળામાં પહેરેલી સોનાની ચેન પર એસિડ નાખતા તે ગભરાઈ ગયા અને રસોડામાં જતા હતા, ત્યારે બંને ગઠિયાઓએ ચેન ખૂંચવવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન સુભાષભાઈ આવી જતા બંને ગઠિયાઓ શ્રવણ ઇસરાફિલ તથા શિવનંદન કુમાર ઠાકુર મૂળ બિહારને ઝડપી પાડીને ગોત્રી પોલીસને હવાલે કર્યા હતા। શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ઝઘડા ઉડાડતા તસ્કરોએ સમા ગંગોત્રી પાર્ટી પ્લોટ પાછળ આવેલા ભાજપા નગરમાં મકાનના ઉપરના માળે પ્રવેશીને તિજોરીમાં મૂકેલી સોનાની 2 ચેઇન, વીટી, બુટ્ટી તથા રોકડા 6500 મળીને કુલ 42,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર સમા ગંગોત્રી પાર્ટી પ્લોટ પાછળ આવેલા ભાજપા નગરમાં રહેતા રામુ શિવાજી શેંદાણે ગત રાત્રે પોતાના મકાનના ભોંયતળિયે સૂઈ ગયા હતા, ત્યારે અજાણ્યા તસ્કરો તેમના મકાનના ઉપલા માળનું તાળું તોડીને અંદર પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના તથા રોકડા 6500 મળીને કુલ 42,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ અંગે ફતેગંજ પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરા રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી રેલવે કર્મચારીઓની મોટરસાયકલની ચોરી કરનાર આણંદ કોલેજના 2 વિદ્યાર્થીને રેલવે પોલીસે ઝડપી પાડીને મોટરસાયકલ કબજે કરી હતી। બંને વિદ્યાર્થીએ મોજ શોખ માટે મોટરસાયકલની ચોરી કર્યાનું કબૂલ કરતા પોલીસે તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। શહેરની માંજલપુર વિસ્તારની પવનદૂત સોસાયટીમાં રહેતા સુનિલ રાઠવાની મોટરસાયકલ ગુમ થઈ હતી। વાહન ચોરી અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વોચ ગોઠવીને કોયલીનો હરેશ નારાયણ મકવાણા અને અડાસરનો અલ્પેશ મહેન્દ્રસિંહ રાજને રેલવે પોલીસે રેલવે સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા। આજે રાત્રે પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી ઉલ્કાવર્ષા થશે। 6 વર્ષ બાદ સારી ઉલ્કાવર્ષા જોવા મળશે। કલાકમાં 5 થી 6 ઉલ્કાવર્ષા જોઈ શકાશે। આ ઉલ્કાવર્ષા જોવી એ પણ એક લાહવો છે। આ અંગે વધુ વિગતો આપતા દિવ્ય દર્શન પુરોહિતે જણાવ્યું હતું કે લેઉવા પાટીદાર દાલિયા જ્ઞાતિ સમસ્ત પંચ દ્વારા તથા અભ્યુદય વિદ્યાર્થી સહાયક ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા દિગંબર જૈન યુવક મંડળ દ્વારા આજે સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે લગ્ન ઉત્સવ યુવક યુવતીઓનો પસંદગી મેળો યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 98 યુવતીઓ તથા 111 યુવકોએ ભાગ લીધો હતો। દિગંબર જૈન યુવક મંડળ દ્વારા આયોજિત 8મા પસંદગી મેળો 1000 વ્યક્તિઓની હાજરીમાં યોજાયો હતો। શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલા સુભાષનગરમાં ગત 29મી સપ્ટેમ્બરના રોજ એક બંધ મકાનમાંથી તસ્કરોએ ₹14,300ના મુદ્દામાલની ચોરી કરી હતી, જે તસ્કર રાવપુરા વિસ્તારમાં માલ વેચવા નીકળ્યો હતો।
ત્યારે રાવપુરા પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલા સુભાષનગરમાં રહેતા મહેશ માળીના બંધ મકાનને ગત 29મીએ નિશાન બનાવીને ₹14,300ના મુદ્દામાલની ચોરી કરનાર દેવપુરા ઝુંપડપટ્ટીમાં રહેતો રમેશ ચુનીલાલ બારિયા આજે રાવપુરા વિસ્તારમાં ચોરીનો માલ વેચવા નીકળ્યો હતો, જેથી રાવપુરા પોલીસે બાતમીના આધારે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।